તો હાલો મિત્રો, બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ। મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ મિત્રો તમે બધા મજામાં હશો। તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું વાડીએ, અને વાડીએ આજે છે ને આપણે દવા છાંટવાની છે। આપણે અત્યારે આવી ગયા છીએ કુંડી પાસે। આ તમે જોઈ શકો છો મિત્રો કે આ બધે ધરો થઈ ગઈ છે। આપણે આજે ધરોની દવા મારવાની છે અહીંયા। તો હાલો મિત્રો, અત્યારે છે ને આપણે છે ને જો હું તમને બતાવું કે આપણે ડોલમાં છે ને આપણે 2 પડીઓ નાખી દીધી છે આપણે ધરોની, અને આપણે એક મીઠાની કોથળી નાખી દીધી છે, અને આપણે છે ને આનું મિશ્રણ કરવાનું છે મિત્રો। આ છે દવા ધરોની, અને આ બાજુ આપણે છે ને વાટની જારમાં છે ને પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો મિત્રો। અને મિત્રો હમણાં છે ને આપણે છે ને લાઇટ વહી ગઈ હતી, એટલે પંપ હમણાં ભરાણો નહોતો, હમણાં છે ને આપણે એક છેડો તૂટી ગયો હતો લાઇટનો। પછી આપણે લાઇટનો છેડો હાંધ્યો, અને પછી છે ને આપણે મોટર ચાલુ કરીને પછી છે ને આપણે દવાનો પંપ અને બધું કમ્પ્લીટ કર્યું છે। અત્યારે થઈ ગયો છે, હું તમને બતાવું, તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે છે ને આપણે દવાનો પંપ ભરાઈ ગયો છે। આપણે ફૂલમ ફૂલ દવાનો પંપ ભરી નાખ્યો છે, અને હવે છે ને આપણે છે ને આ બધું રહ્યું ને આપણે છે ધરો છે, આપણે ધરામાં છે ને આપણે છાંટવાની છે મિત્રો। તો હાલો મિત્રો, અત્યારે છે ને આપણે દવાનો પંપ ભરી લીધો છે, તમે જોઈ શકો છો મિત્રો। અને હવે છે ને આપણે છે ને દવા છાંટવાની છે મિત્રો। તો હાલો મિત્રો, આપણે છે ને જો આ બધી ધરો છે, આપણે આ બધી ધરોમાં છે ને અત્યારે આપણે છે ને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો છે ને આપણે ઘણી ખરી તો છે ને ધરોમાં દવા છાંટી દીધી છે, અને અત્યારે છે ને આપણે એક પટ્ટો તૂટી ગયો છે પંપનો, હું તમને બતાવું મિત્રો। અત્યારે તો આપણે જુગાડ કરીને ફિટ તો કર્યો છે, તો એ પંપ છે ને આપણે છે ને ખંભે સરખો રહેતો નથી, અને એટલે આટલા ભાગમાં છે ને આપણે છે ને ધરોની છે ને દવા છાંટવાની બાકી રહી ગઈ છે મિત્રો। પછી મિત્રો આપણે એક જુગાડ કર્યો, આપણે છે ને પંપ અત્યારે અહીં વચ્ચે રાખી દીધો છે મિત્રો, અને હવે છે ને આપણે પંપની છે ને સાપ ચાલુ કરી નાખશું ને પંપ અત્યારે ચાલુ કરી નાખ્યો છે મિત્રો। અને અત્યારે છે ને આપણે જો ડાયરેક્ટ સીધો છે ને પંપ અત્યારે નીચે છે, અને આપણે નળી લઈ લીધી છે હાથમાં મિત્રો। અને આજુબાજુ છે ને જેટલી અહીં ધરો દેખાય ને મિત્રો, અહીંયા આપણે બધામાં છે ને અત્યારે આપણે દવા મારી દેવાની છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। જો આટલામાં બધામાં છે ને આપણે છે ને દવા છટાઈ ગઈ મિત્રો। અત્યારે છે ને આપણે છે ને આટલામાં છે ને અહીંયા આપણે પંપ રાખ્યો તો જુગાડ કરીને છે ને આપણે આટલામાં બધામાં છે ને આપણે ફરતી છે ને અહીંયા છે ને આપણે બધી ફરતી છે ને આપણે બધી છે ને ધરોને દવા મારી દીધી છે અત્યારે મિત્રો। તો અત્યારે થોડીક આપણે છે ને દવા વધી છે ને તો અત્યારે આપણે પંપ ઊંચો કરીને ડાયરેક્ટ સીધો છે ને આ બાજુની છે ને લાઇનમાં થોડીક છે ને ધરો બાકી રહી ગઈ છે દવા છાંટવાની। આ તમે જોઈ શકો છો મિત્રો કે આ સીઢો છે, સીઢામાં છે ને થોડીક આપણે દવા છાંટવાની રહી ગઈ છે મિત્રો। તો અત્યારે એની જુગાડ આપણે પાછો કરશું, અને મિત્રો અત્યારે પાછો પંપ ચાલુ કરી દીધો છે, ને આપણે પાસે છે ને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। આ શેઢામાં છે ને આપણે બાકી રહી ગઈ હતી, આપણે શેઢામાં મારી દેવી, એટલે છે ને ધરો બરો થાય નહીં મિત્રો। જુઓ મિત્રો, અત્યારે આપણે બધે હોરા છે ને આ બાજુ શેઢે છે ને આપણે દવા મારી દીધી મિત્રો। તો દવા છટાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું છે, અને અત્યારે આપણે છે ને ડાયરેક્ટ સીધા છે ને પાણી વાળવા આવી ગયા છે મિત્રો। અત્યારે આપણે પંપ મૂકી દીધો છે નીચે, અને આપણે લઈ લીધો છે પાવડો અત્યારે મિત્રો, કારણ કે છે ને આપણે વાટની જાર છે ને આપણે ફૂટી ગઈ છે ઘણી બધી, અને આપણે ખાતરે નાખી દીધું છે। હું તમને મિત્રો બતાવું ઝૂમ કરીને, તમે આ જોઈ શકો છો મિત્રો કે આમાં છે ને આપણે બધી છે ને વાટની જાર ઉગી ગઈ છે મિત્રો। અને મિત્રો તમને છે ને આમાં ઝૂમ કરીને સરખું નહીં દેખાણું હોય મિત્રો, હું તમને બતાવું કે તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધી છે ને હોરી છે ને આપણે બધી વાટની જાર ઉગી ગઈ છે કમ્પ્લેટ, અને આપણે ખાતરે બાતર નાખી દીધું, ને અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે મિત્રો। અને જો બગલા મામા છે ને અહીંયા વીઆયા છે જો, અને આ બાજુથી પાણી આવે છે ને મિત્રો, અત્યારે જાર પીવે છે ને મોજે મોજ, અને રોજે રોજ મિત્રો। બાય। તો હાલો મિત્રો, આપણે છે ને વાટનું ખડ બધું છે ને પાઈ દીધું છે, કમ્પ્લીટ કરી દીધું છે। આ તમે જોઈ શકો છો મિત્રો, હું તમને ઝૂમ કરીને બતાવું કે આપણે છે ને બધું છે ને આપણે વાટનું ખડ છે ને બધું પાઈ દીધું છે।
એટલે મિત્રો આપણે છે ને વાટનું ખડ પાઈને ડાયરેક્ટ સીધી છે ને આપણે મોટર બંધ કરી આવી અને મોટર બંધ કરીને છે ને આપણે છે ને લીલું વાટી રાખ્યું છે ભેંસ આટું હું તમને બતાવું. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે છે ને લીલું વાટીને છે ને અત્યારે આપણે છે ને ગાડીએ બાંધી દીધું છે કમ્પ્લેટ મિત્રો. તો હાલો મિત્રો, મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને મારા વાલીડા બધા મિત્રો છો તમે ભૂલતા નહીં. મારા વાલીડા બધા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો બધા મિત્રોને જય હિન્દ.